દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના સીમળિયા બુઝુર્ગ ગામે ખેતરમાં કામ કરી રહેલા બે લોકો ઉપર મધમાખીઓએ અચાનક હુમલો કર્યો હોવાની એક ગંભીર ઘટના સામે આવી છે। મળતી માહિતી મુજબ લીમડાના ઝાડ ઉપર કોઈ પક્ષીએ મધકોડાને છંછેડતા મધમાખીઓ ઉગ્ર બનીને ઉડી હતી અને ત્યાં નજીકમાં ખેતરમાં કામ કરી રહેલા બે લોકો ઉપર મધમાખીઓએ હુમલો કર્યો હતો। મધમાખીઓના હુમલામાં 50 વર્ષીય રત્નાભાઈ નેવાભાઈ નળવાયા તથા 70 વર્ષીય રંગલીબેન રોસ મધમાખીઓના ડંખથી ઘાયલ થયા છે। આ બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે તાત્કાલિક ગરબાડા ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ 70 વર્ષીય રંગલીબેનને વધારે ઈજા થતા તેઓને વધુ સારવાર માટે દાહોદ ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં હાલ તેઓની સારવાર ચાલુ છે। સીમળિયા બુઝુર્ગ ખાતે રોજ રંગલીબેન ભારતસિંહ રોજ ખેતરમાં કામ કરતા હતા અને નળવાયા રત્નાભાઈ નેવાભાઈ જેઓ ખેતરમાં કામ કરતા હતા। ખેતરમાં કામ કરતા તે વખતે નજીકમાં એક લીમડાના ઝાડ ઉપર મધમાખીઓ બેઠી હતી। કોઈક પક્ષીએ એમને ઉડાડતા ખેતરમાં કામ કરતા તેમને પાર વળગી પડે અને સરકારી દવાખાને સારવાર માટે લાવેલ છે અને એક રંગલીબેનને દાહોદ ઝાયડસ ખાતે વધુ સારવાર માટે મોકલી આપેલ છે। એમ તો ઘરની નજીકમાં ખેતર છે ને, ખેતર જોવા ગઈ હતી, પછી મધમાખી ઉડી હોય છે ને તો એમને કડી આખી જબ્બર કડી સીમળિયાથી। પછી છોકરા એકલા હતા, હું હતી નહીં, તો પછી પેલી ખડ લાવી અને બાળી ધુમાડું કર્યું ત્યાં ઉડી બહાર આંખે પોતાઈ ગઈ। પછી આ સરકારી દવાખાને ડાયરેક્ટ લઈ ગયા, અહીંથી પછી અહીં દાહોદ મોકલ્યા, 108 મૂકવા આવી અહીંયા। હવે થોડીક શાંતિ થાય છે, બધી દવા થાય ને તો થોડીક શાંતિ થાય છે। રંગલીબેન સારી ખરી છે, થોડી ખારી એમ। મારું નામ બદલીબેન છે।